નમસ્તે દોસ્તો, આજે આપણે વાત કરીશું આપના ગૌરવશાળી જિલ્લાની બનાસકાંઠા વિશે। મિત્રો, બનાસકાંઠા જિલ્લાનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને મહત્વપૂર્ણ રહ્યો છે। જ્યારે ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈ રાજ્યમાંથી છૂટું થયું અને 1 મે 1960ના રોજ પંડિત રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, ત્યારે કુલ 17 જિલ્લાઓની સ્થાપના થઈ હતી। તેમાં બનાસકાંઠા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। બનાસ નદીને કાંઠે વસેલા આ વિસ્તાર પરથી જિલ્લાનું નામ બનાસકાંઠા પડ્યું અને એનું મુખ્ય મથક પાલનપુર રાખવામાં આવ્યું। તે સમયે બનાસકાંઠો ગુજરાતનો સૌથી વિશાળ જિલ્લો હતો, જેમાં કુલ 14 તાલુકાઓ હતા અને વિસ્તાર ખૂબ જ મોટો હોવાથી લોકો માટે પાલનપુર સુધીની દૂરી પાર કરવી મુશ્કેલ બનતી હતી। મિત્રો, ખાસ કરીને વાવ, થરાદ અને સુઈગામ આજુબાજુના વિસ્તારો માટે લોકોની આ મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે ઘણા વર્ષોથી એક અલગ જિલ્લો બનાવવાની માગણી થતી આવી હતી। આ માગણીને સાકાર કરવા માટે માનનીય વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદ મત વિસ્તારના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે। તેમના પ્રયત્નોથી અંતે રાજ્ય સરકારે આ વિસ્તારના લોકોની માગણી સ્વીકારી છે। 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારે સત્તાવાર રીતે વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરી હતી। ત્યારબાદ 2 ઓક્ટોબર 2025ના રોજ ગાંધી જયંતિના પવિત્ર દિવસે આ નવા જિલ્લાનો સત્તાવાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો અને નવા જિલ્લાનું મુખ્ય મથક તરીકે થરાદને પસંદ કરવામાં આવ્યું। આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું। હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું। વાવ થરાદ જિલ્લાની રચનાના કારણે બનાસકાંઠામાંથી કેટલાક તાલુકાઓ અલગ થઈ ગયા અને નવા તાલુકાઓની રચના થઈ। જેમાં વાત કરીએ તો થરાદમાંથી રાહ તાલુકો બન્યો, વાવમાંથી ધરણીધર તાલુકો બન્યો। આ બંને તાલુકા વાવ થરાદ જિલ્લામાં છે। જ્યારે કાંકરેજ તાલુકામાંથી ઓગળ તાલુકો બન્યો અને દાંતા વિસ્તારથી અડાજ તાલુકો જાહેર કરવામાં આવ્યો। આ બંને તાલુકા બનાસકાંઠા જિલ્લામાં આવેલા છે। આ ઉપરાંત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના કુલ 21 તાલુકાઓમાંથી 17 નવા તાલુકાઓની રચના કરવાનો એક ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો। વર્ષ 2013 પછી પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં નવા તાલુકાઓ જાહેર કરવામાં આવ્યા છે। આ નિર્ણયથી રાજ્યમાં કુલ તાલુકાઓની સંખ્યા હવે 265 થઈ ગઈ છે। જેમાં વાત કરવામાં આવે તો થરાદ જિલ્લાના હવે 8 તાલુકાઓનો સમાવેશ થાય છે। જેમાં દોસ્તો તમે પણ સ્ક્રીન પર જોઈ શકો છો। વાવ થરાદ જિલ્લાના તાલુકાની વાત કરીએ તો થરાદ, વાવ, સુઈગામ, દિયોદર, લાકણી, બાબર, રાહ અને ધરણીધર। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ 10 તાલુકાઓ છે, જેની વાત કરીએ તો પાલનપુર, દાંતા, અમીરગઢ, અડાદ, વડગામ, ડીસા, દાંતીવાડા, કાંકરેજ, ધાનેરા અને ઓગળ। આ રીતે 2 ઓક્ટોબર 2025થી બંને જિલ્લાઓ પોતપોતાના માળામાં ગોઠવાઈ ગયા છે અને વિધિવત રીતે કામકાજ પણ શરૂ થઈ ગયું છે। હવે પાલનપુર બનાસકાંઠાનું મુખ્ય મથક રહેશે, જ્યારે થરાદ હવે નવા જિલ્લાનું મુખ્ય મથક રહેશે। નવા જિલ્લાની રચનાથી લોકો માટે અનેક લાભો થશે। સરકારી સેવાઓ હવે વધુ નજીક ઉપલબ્ધ થશે। લોકોને હવે પાલનપુર સુધી જવાની જરૂર નહીં પડે। તેમના વિસ્તારમાં મુખ્ય મથક થરાદમાં જ કામ થઈ શકશે। વિકાસના નવા માર્ગ ખુલી શકશે। શિક્ષણ હોય, આરોગ્ય, કૃષિ અને રોજગાર ક્ષેત્રોમાં ઝડપથી સુધારા આવશે। સ્થાનિક સ્તરે વધુ ધ્યાન આપવાની તકો મળશે અને દરેક ગામનો અવાજ પણ હવે વધુ અસરકારક રીતે સરકાર સુધી પહોંચી શકશે। એક સમયે જે જિલ્લો સૌથી વિશાળ ગણાતો હતો, તેમાંથી આજે એક નવો જિલ્લો જન્મ્યો છે, જે માત્ર ભૂગોળનો ભાગ નથી પણ વિકાસની નવી દિશા અને એક ઓળખનું પ્રતીક પણ છે। બનાસકાંઠાના ગૌરવશાળી ઇતિહાસમાં આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે, જે છે વાવ થરાદ જિલ્લાની સ્થાપના। મિત્રો, આ માત્ર નવા જિલ્લાની કહાની નથી, આ છે આપણા પ્રદેશના પ્રગતિના પંથની શરૂઆત। તો ચાલો સાથે મળીને આ નવો અધ્યાય ઉજવીએ અને આપણા વાવ થરાદ તથા બનાસકાંઠાના ભવિષ્યને ઉજળું બનાવીએ। દોસ્તો, આશા રાખું કે વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે, તો લાઇક કરજો, હાઈપ આપજો અને તમારા મિત્રો સાથે શેર પણ અવશ્ય કરજો। અને તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે। ધન્યવાદ। જય હિન્દ।